ચાલો આપણે બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય જોયું અને અત્યાર સુધીના દાખલામાં આપણે ઘણા બધા દાખલા એવા જોયા, વેગના તફાવતવાળા દાખલા જોયા. તો એમાં બંને વેગ સદિશ પરસ્પર લંબ હોય તો એના પરિણામી સદિશ r નું મૂલ્ય મેળવવું. ચાલો આ v1 હોય, v2 હોય, બરાબર. તો પરિણામી સદિશ r નું મૂલ્ય મેળવવું. ચાલો તો આમાં બંને લંબ હતા એટલે ડાયરેક્ટ r ના મૂલ્ય માટે આપણે શું કરતા? પાયથાગોરસનો પ્રમેય, બરાબર. એટલે અત્યાર સુધીના તમારા કન્સેપ્ટ કેવા હતા કે જે બે સદિશો હોય, દાખલા તરીકે આ પહેલો સદિશ a અને આ બીજો સદિશ b, તો બંને પરસ્પર લંબ હોય એટલે તમારે એના પરિણામી સદિશ r નું મૂલ્ય મેળવવું હોય તો તમે કેવી રીતે જતા? પાયથાગોરસના પ્રમેય મુજબ. બરાબર. ચાલો પાયથાગોરસના પ્રમેય મુજબ જતા ને આ રીતે. પછી ઘટક હોય તોય ચાલે. દાખલા તરીકે ધારો કે આ તમારું સદિશ a હોય, આ એનો x ઘટક અને આ એનો y ઘટક, તો બંને ઘટકો લંબ છે તો પરિણામી તો એના સદિશનું મૂલ્ય મેળવવાનું. ઘણી વખત આ બે અલગ અલગ સદિશ હોય તો એના પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાનું. પણ જોવા જેવી વસ્તુ એ છે કે તમે જે પરિણામી મેળવતા, બરાબર, તો આપેલા બંને પરસ્પર લંબ હોય તો પરિણામી સદિશનું મૂલ્ય પાયથાગોરસના પ્રમેયથી મળતું. અને ખૂણો, દિશા એ આપણને ખબર છે કારણ કે tan એ બધું વિધેય કાટકોણ ત્રિકોણમાં લાગુ પડે. તો આપણે ખૂણા માટે શું કરતા? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો આ રીતે એ સદિશનો ખૂણો મેળવી લેતા, એ સદિશનો ખૂણો મેળવી લેતા. પણ હવે પ્રશ્ન આપણો એ છે કે બંને સદિશો પરસ્પર લંબ ન હોય ત્યારે કેવી રીતે મેળવવું? દાખલા તરીકે તમારો સદિશ a અને સદિશ b, બંને વચ્ચેનો કોણ થીટા છે પણ થીટા 90 નથી. 90 હોય તો મૂલ્ય આ રીતે મળે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આપણે આનું પરિણામી સદિશ r નું મૂલ્ય મેળવવું છે. તો શું આ રીતે મળે? નહીં મળે. આ રીતે ક્યારે મળશે? બંને સદિશો પરસ્પર લંબ હોય ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય આ રીતે મળે અને પરિણામી સદિશનો ખૂણો એ આ સૂત્રથી મળે. પણ હવે જ્યારે આપેલા બંને સદિશો લંબ રૂપે નહીં હોય, 90 સિવાયના કોણે હશે, બરાબર, તો આ પરિણામી સદિશ કેવી રીતે મેળવવો? ચાલો આપણે આના માટેનું સૂત્ર તારવવાનું છે અને એ સૂત્ર એટલે તમારું ઉદાહરણ નંબર 2. ચાલો આમાં તમારે એક સૂત્ર તારવવાનું છે 4.2. રકમ જોવો શું કીધું છે? 4.1 આપણે કરેલું હતું. આપેલા સદિશો a અને b ના પરિણામી સદિશનું મૂલ્ય, આપેલા સદિશો a અને b ના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા, દિશા એટલે ખૂણો, પરિણામી સદિશનો ખૂણો એટલે આનો ખૂણો આલ્ફા બીટા કઈ દીધો, તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. થીટા એ કોની વચ્ચેનો કોણ છે? a અને b. ચાલો આટલું ક્લિયર થયું. એટલે હવે આપણે કઈ પદ્ધતિ શોધવાની છે? જેમાં a અને b પરસ્પર લંબ ન હોય ત્યારે. ચાલો આ રીતે આપણે જઈએ. ચાલો આપણને રકમમાં બે સદિશો આપેલા છે. સદિશ a, બરાબર, આ તમારો સદિશ a. ચાલો a બરાબર OP દર્શાવો. અને બીજો સદિશ b, આ તમારો બીજો સદિશ b. બંને વચ્ચેનો કોણ પણ કીધેલું છે. જુઓ પરિણામી સદિશનું મૂલ્ય કયા સ્વરૂપમાં મેળવવાનું છે? તો આપેલા બંને સદિશોના મૂલ્ય એટલે કે એનું મૂલ્ય b નું મૂલ્ય અને ખૂણાના સ્વરૂપમાં. તો હમણાં આપણે સૂત્ર તારવશું. આપણે પરિણામી સદિશ r નું સૂત્ર મળવાનું છે a² + b² + 2
AB cos θ આ કોસાઇન નો નિયમ કહેવાય. એટલે પરિણામી સદિશનું મૂલ્ય આપેલા બંને સદિશોના ખૂણા અને બંને સદિશોના મૂલ્ય અને બંને સદિશ વચ્ચેનો જે ખૂણો છે તેના સ્વરૂપમાં આ સૂત્ર તારવવાનું. ચાલો આવું રકમમાં લખેલું છે. હવે આપણે શું કરશું આમાં? તો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરો. ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવા માટે આને સમાંતર લાઈન આના ટેલ પરથી દોરવાની, સોરી હેડ પરથી. આ તમારો કયો સદિશ છે? આને OP, આને Q નામ આપો. ચાલો આને આપણે શું નામ આપ્યું છે? OP અને Q નામ આપ્યું. બરાબર. અને આને સમાંતર સદિશ કે બાજુ આના હેડ પરથી દોરો. ચાલો એ આ રીતે દોરાશે. આને સમાંતર થયું. ચાલો અને આ બિંદુને આપણે OP, Q અને S નામ આપી દઈએ. બરાબર છે. ચાલો આપણે થોડુંક વર્ણન પણ કરતા જઈએ. આકૃતિમાં OP સદિશ બરાબર A સદિશ તથા OQ સદિશ બરાબર B સદિશ છે. ચાલો A સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. ચાલો તથા A સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો. ચાલો ખૂણાને નામ આપી દો. ખૂણો POQ બરાબર થીટા છે. ચાલો થયું આટલું. હવે શું કરવાનું છે? જો બરાબર થીટા છે. ચાલો તેનો પરિણામી સદિશ આપણે R મેળવવો છે. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત મુજબ બંને સદિશોને આપણે O બિંદુ લખાણી બધું લખવાનું જરૂર નથી, આટલું લખવાનું. ચાલો બંને સદિશો A અને B, આપેલા બંને સદિશો A અને B ને O બિંદુ પાસે ટેલ ટુ ટેલ ગોઠવેલા છે. હવે O માંથી પસાર થતો વિકર્ણ છે ને, O માંથી પસાર થતો વિકર્ણ. ચાલો તો O માંથી પસાર થતો વિકર્ણ એ તમારો બંનેનો સદિશ સરવાળો બતાવશે. અને R સદિશની દિશા માટે ખૂણો બતાવાય. તો R સદિશનો ખૂણો કાં તો A સાથે બતાવો કાં તો B સાથે. ચાલો આપણે કોની સાથે બતાવી દઈશું? A સાથેનો. કયો બતાવી દઈશું? આલ્ફા. ચાલો સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ R છે તથા તેનો કોની સાથેનો ખૂણો? A સદિશ સાથેનો ખૂણો. A સદિશ સાથેનો ખૂણો. ચાલો R સદિશનો A સદિશ સાથેનો ખૂણો કયો? આલ્ફા. નામ આપી દો POS. ખૂણો POS એટલે અંદરનો ખૂણો બરાબર આલ્ફા છે. ચાલો થયું આટલું. હવે કેવી રીતે જવાનું? કારણ કે આપણે તો કાટકોણ ત્રિકોણથી ટેવાયેલા છીએ. તો હવે શું કરો? ચાલો સદિશ B ના ઘટક, કારણ કે આ તમારો સદિશ B હોય તો આ બી તમારો કયો સદિશ ગણાય? B સદિશ ગણાય ને. ચાલો હવે B સદિશના ઘટકો એટલે તમે ધારો કે આ x અક્ષ હોય, આ y અક્ષ હોય અને તમારો B સદિશ હોય. તો B સદિશના અને બીજી એક વસ્તુ, ચાલો આ લાઈનને હું આગળ લંબાવી દઉં. બરાબર. તો હવે જુઓ આ B સદિશ, આ B સદિશ, આ બીટા ને B સદિશ. ચાલો આ B સદિશ. તો આપણને ખબર છે
કે આ બી સદિશ, આ બી સદિશ, તો આ જગ્યાએ બી સદિશનો ખૂણો કેટલો છે? એ સદિશ સાથેનો આ લાઈન સાથેનો થીટા ને, આ થીટા હોય તો અહીંયા બી સદિશનો એ સદિશ સાથેનો ખૂણો કે સમક્ષિતિ લાઈન સાથેનો ખૂણો કેટલો હોય? થીટા. ચાલો આ થીટા થશે. હવે એના બે ઘટક, એક આ ઘટક બરાબર, આ ઘટક કે આ બે એક જ કહેવાય ને, x અને y ઘટક લઈ લો. ચાલો એટલે આપણે શું કરશું, આના પરથી x અક્ષ પર લંબ દોરી દઈએ. ચાલો એના પરથી આપણે x અક્ષ પર લંબ દોરી દઈએ. એ લંબને શું નામ આપશું? ચાલો એને n નામ આપો. લંબ દોર્યો છે એટલે આ કાટખૂણો ને, આપણે લંબ કયો દોરેલો છે? SN. કોના પરનો? એ સદિશ પરનો અથવા OP સદિશ પરનો. ચાલો હવે આપણને ખબર છે કે આ થીટા, તો b નો આ ઘટક કયો કહેવાય? ખૂણો ટચમાં છે એટલે ખબર છે ને, પાસેની બાજુ આ તમારું bx કહેવાય. તો bx બરાબર શું? b cos થીટા. અને આ કેસો તોય ભલે ને આ કેસો તોય ભલે, આ by કહેવાય બરાબર શું? b sin થીટા. કારણ કે b નો ખૂણો ત્યાં થીટા છે ને, એટલે આ તમારો કયો ઘટક કહેવાય? pn. bx કહેવાય કારણ કે આને આપણે x અક્ષ કહીએ છીએ અને આને y અક્ષ. ચાલો તો bx બરાબર b cos થીટા અને આ તમારો ઘટક by બરાબર શું? b sin થીટા. બે સૂત્ર તારવવાના છે. એમાં આમાં cos વિધેય આવ્યું ને, એટલે આને પરિણામી સદિશ r નો કોસાઇન નો નિયમ કહેવાય. અને બીજો એક આવશે sin વિધેય વાળો, એટલે sin નો નિયમ. ચાલો આપણે આ બે સૂત્ર તારવવાના છે. હવે આપણે આ લખી દેશું. આપણે શું કર્યું? ચાલો SN લંબ OP સદિશ OP દોરો. ચાલો હવે SN લંબ OP દોરો બરાબર. ચાલો આ દોરવાથી શું થશે? માટે PN બરાબર શું થવાનું? PN એ તમારો b નો x ઘટક, એટલે એ કેટલા કહેવાય? b cos થીટા. તથા SN એ તમારો b નો y ઘટક, એટલે by બરાબર શું? b sin થીટા. થિયરી ધ્યાન આપજો, સમજાઈ જાય તો બહુ સરળ છે. ચાલો આપણે આમાં બે સૂત્ર તારવવાના છે. બે સૂત્ર. પહેલું સૂત્ર r સદિશનું મૂલ્ય, અને આ બંને સૂત્રથી મૂલ્ય મળશે. દિશા માટે તો છેલ્લે વાત કરશું. r સદિશનું મૂલ્ય, r એટલે પરિણામી સદિશો, મેળવવા માટેનો કોસાઇન નો નિયમ. પહેલા આપણે આ તારવી લઈએ. કોસાઇન નો નિયમ. ચલો આ નિયમ લખવાનો નથી, ખાલી સૂત્ર તારવવાનું છે. અથવા કોસાઇન નું સૂત્ર નિયમ કરતા એક લખો ને. મેળવવા માટેનું કોસાઇન નું સૂત્ર એ હમણાં મેં નીચે લખેલું હતું એ જ. ચાલો હમણાં લખેલું હતું તે a સ્ક્વેર અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. a અને b વચ્ચેનો કોણ થીટા છે, તો ab cos થીટા. થીટા છે ને આ બંને વચ્ચેનો કોણ છે. આ થીટા છે એ બંને વચ્ચેનો કોણ છે. ચાલો હવે આપણે આ સૂત્ર તારવીએ. પરિણામી સદિશ r નું મૂલ્ય મેળવવા માટે પહેલા કોસાઇન નું સૂત્ર તારવીએ. હમણાં આપણે કીધું કયું છે? ચાલો r નું મૂલ્ય એટલે માનાંકમાં r બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. બંને વચ્ચેનો ખૂણો થીટા છે એટલે ab cos થીટા. ચાલો આ સૂત્ર તારવીએ. એ સૂત્ર તારવવા માટે બહુ સરળ. તમારે કાટકોણ ત્રિકોણ OSN લઈ લેવાનો. કયો કાટકોણ ત્રિકોણ લઈ લેવાનો? ચલો O
એસ એન અને ઓએસ નો ખૂણો કેટલો છે? ઓએસ નો ખૂણો એટલે ઓએસ નો એટલે આ ખૂણો આ નીચેનો કેટલો છે? આલ્ફા. બરાબર, એ ખૂણો કેટલો છે? આલ્ફા. ચાલો, અને પાયથાગોરસના પ્રમેય પરથી જવાનું. ચાલો, પાયથાગોરસના પ્રમેય મુજબ, અને પાયથાગોરસનો પ્રમેય અપ્લાય કરી એટલે તો આપણે આ લંબ દોરાય, એટલે તો કારણ કે પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણમાં જ અપ્લાય થાય એટલે તો આ લંબ દોર્યો. ચાલો, પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ, ચાલો શું કરીએ? પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે OS નો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો એટલે ON સ્ક્વેર પ્લસ SN સ્ક્વેર. ચાલો, થશે આટલું. OS એટલે કયો સદિશ? OS સ્ક્વેર એટલે R સદિશ. ચાલો, પણ હજુ એક બીજી વસ્તુ જોઈ લઈએ. પરંતુ ON એટલે કોનો સરવાળો? ON એટલે OP પ્લસ PN ને, કારણ કે અહીંયા વચ્ચે P બિંદુ છે. તો ON એટલે કોનો સરવાળો? તો OP પ્લસ PN થશે ને. પરંતુ ON બરાબર શું? OP પ્લસ PN. અને પાયથાગોરસના પ્રમેયમાં સદિશના તીર વગરના બધા ચિહ્ન મૂકવાના, કારણ કે મૂલ્ય જ લેવાય, ખબર છે ને. ચાલો, હવે ON આખું શોધવાનું. ON તો ON બરાબર શું? OP. OP એટલે આ મૂલ્ય છે. કોનું મૂલ્ય? OP ની લંબાઈ કેટલી હશે? આના મૂલ્ય જેટલી. એટલે OP બરાબર A. ચાલો, PN કેટલું? PN તો આપણે લખી દીધેલું છે. કેટલું? B cos θ. ચાલો, થશે આટલું. અને SN સ્ક્વેર. ચાલો, SN સ્ક્વેર સ્ક્વેર પછી મૂકશું, એ કિંમત મૂકી દે. ખાલી SN લઈ લ્યો ને. SN એટલે કેટલા? SN એટલે B sin θ. B sin θ થશે આટલું. ચાલો, અને OS એટલે કેટલા? OS એટલે આવો કેટલું? R. અને OS, ચાલો, અને OS બરાબર કેટલા છે? કેપિટલ R. OS ની લંબાઈ કેટલી હશે? આના મૂલ્ય જેટલી ને. ચાલો, ઉપર કિંમત મૂકો. માટે OS સ્ક્વેર, અને પાયથાગોરસના પ્રમેય મુજબ જો અહીંયા સ્ક્વેર કાઢી નાખવું હોય તો અહીંયા શું કરજો? અંડર રૂટ. ચાલો, OS એટલે કેટલા? R. કાં તો આ રીતે લખો ને તીર કરવું હોય ને તો માનાંક કરો. ચાલો, ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ON સ્ક્વેર. ON એટલે કેટલા? ચાલો, ON એટલે A પ્લસ B cos θ નો વર્ગ પ્લસ SN સ્ક્વેર એટલે કેટલા? B sin θ નો વર્ગ. ચાલો, આના આપણે અવયવ પાડીએ. તો અવયવ પાડો તો ત્રિપદીનો વર્ગ છે ને, એટલે પહેલાનો વર્ગ એટલે A સ્ક્વેર પ્લસ 2 પહેલું બીજું એટલે 2 પહેલું એટલે A બીજું એટલે B cos θ પ્લસ બીજાનો વર્ગ એટલે B cos θ નો વર્ગ એટલે બંનેનો વર્ગ થવાનો એટલે B સ્ક્વેર અને cos સ્ક્વેર θ. ચાલો, થશે આટલું. પ્લસ ચાલો આનો વર્ગ કરો તો B sin θ વર્ગ એટલે બંનેનો વર્ગ ને, તો B સ્ક્વેર sin સ્ક્વેર θ. ચાલો, થયું આટલું. હવે આ બંનેને ભેગા કરો અને કોમન કાઢો B સ્ક્વેર. ચાલો, તો તમારું પદ બાકી શું રહેશે? ચાલો, અંડર રૂટ A સ્ક્વેર પ્લસ 2AB cos θ, અને આમાંથી કોમન નીકળશે B સ્ક્વેર એટલે બાકી શું રહેશે? cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ બાકી રહેશે ને.
બી સ્ક્વેર કોમન કાઢ્યું એટલે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, પણ આની વેલ્યુ આપણને ખબર છે કેટલી, 1, તો આની વેલ્યુ 1 એટલે બી સ્ક્વેર ઇન્ટુ 1 એટલે બી સ્ક્વેર ને. હવે બી સ્ક્વેર, ચાલો એટલે તમારું હવે પદ શું આવવાનું, અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ 2 ab cos થીટા પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ 1 એટલે બી સ્ક્વેર. ચાલો એ સ્ક્વેર અને બી સ્ક્વેર ને ભેગા લખી દો તો તમારું આ સૂત્ર શું થાય, અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2 ab cos થીટા, જે માગેલું સૂત્ર છે. ચાલો જે માગેલ સૂત્ર છે એટલે આ પરિણામી સદિશનું મૂલ્ય મેળવવા માટેનું કોસાઇનનું સૂત્ર. હવે એટલે પરિણામી સદિશ મેળવવાનું આપણે સૂત્ર તારાવ્યું. ચલો આપેલા જે બે સદિશ હોય ને એનો વર્ગોનો સરવાળો એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા બરાબર. અને એમાંય જો પાછું આગળનું સૂત્ર આવી જાય, a અને b પરસ્પર લંબ હોય ને, a અને b એટલે કે બંને પરસ્પર લંબ હોય ને, તો થીટા કેટલા 90 અને કોસ 90 કેટલા થઈ જાય 0, તો પાછું પાયથાગોરસનો પ્રમેય આવી જાય, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અને લંબ સિવાયનો કોઈ બી ખૂણો હોય a અને b વચ્ચેનો, તો તમારે a અને b વચ્ચેનો ખૂણો લંબ સિવાયનો હોય તો આખા સૂત્રથી મેળવવાનું. હવે આ જ પરિણામી સદિશનું મૂલ્ય મેળવવા માટેનું બીજું બી એક સૂત્ર છે. ચાલો તમને સારું લાગે એ બેમાંથી કોઈ પણ એક રીત ફોલો કરવાની, બરાબર. ચાલો પરિણામી સદિશ r નું, અને આનાથી મૂલ્ય મળશે, દિશા મેળવવાનું સૂત્ર હજુ બાકી છે. પરિણામી સદિશ r નું મૂલ્ય મેળવવા માટેનું ચાલો સાઇન સૂત્ર કે સાઇન નું સૂત્ર, બરાબર. ચાલો એ સૂત્ર માટે તમારે શું કરવાનું છે જુઓ, હું તમને બાજુમાં સમજાવતો જાઉં. તમારે પેલા જેમાં SN કોમન બાજુ આવતી હોય ને, SN, ચાલો SN કોમન બાજુ આવે છે એવા કયા બે ત્રિકોણ છે જુઓ જોઈએ, જેમાં SN કોમન બાજુ આવતી હોય, બરાબર. ચાલો આને હું શું નામ આપી દઉં, OSN, અને અહીંયા વચ્ચેથી લીધેલું છે. ચાલો આ બિંદુ કયું, P. આકૃતિ સમજવા માટે ફરીથી દોરી દઉં, OPN. ચાલો અને SN અને આ OS. ચાલો OS એ એક સાથે આંતરેલો ખૂણો કેટલો, આલ્ફા, એટલે આ ખૂણો આલ્ફા, આ ખૂણો કેટલો છે થીટા ને, અને આ તમારું R, આ કયું બી સાઇન થીટા, આ કયું બી કોસ થીટા. આ વેલ્યુ જ લખું છું, અને ઓપી નું માપ કેટલું હશે એ જેટલું. ચાલો આ ત્રિકોણમાં જવાનું છે. બંનેમાં તમારે સાઇન વિધેય લેવાનું છે, એટલે તો સાઇન નો નિયમ કહેવાય. ચાલો બરાબર. કાટકોણ ત્રિકોણ, પેલા આખો ત્રિકોણ લઈ લ્યો, પછી આ લેજો બંનેમાં. ચાલો પેલા આખો ત્રિકોણ લઈ લો, વચ્ચેની લાઈન થોડી વાર માટે ભૂલી જાઓ. ચાલો કાટકોણ ત્રિકોણ O S N માં કયું વિધેય લેવાનું છે, સાઇન, એટલે તો સાઇન નો નિયમ કહેવાય. ચાલો સાઇન આલ્ફા બરાબર, સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ, કઈ સામેની બાજુ એટલે કઈ, નામ જ લખી દો ને, SN, છેદમાં પાસેની બાજુ એટલે સોરી સામેની બાજુ છેદમાં કર્ણ, સાઇન છે એટલે સામેની બાજુ SN, અને SN નો લખવું હોય તો મૂલ્ય લખવું હોય તો વાંધો નહીં. ચાલો સામેની બાજુ SN અને છેદમાં કર્ણ કયું, OS, બરાબર. ચાલો SN બરાબર શું, બી સાઇન થીટા, અને OS બરાબર શું, OS બરાબર R. ચાલો બી સાઇન થીટા ને સૂત્રનો કરતા બનાવો. બી સાઇન થીટા એ તમારું શું હતું, SN. ચાલો આને સૂત્રનો કરતા બનાવો તો R આની સાથે ગુણાકારમાં જાય, એટલે સૂત્ર શું બની જાય, R સાઇન આલ્ફા. ચાલો આ પેલું પર.
હવે તમારે આ નાનો ત્રિકોણ લેવાનો છે. હવે આને ભૂલી જવાનું, આ નાનો ત્રિકોણ. ચાલો આ ખૂણો કેટલો છે? થીટા. ચાલો હવે આ નાનો ત્રિકોણ તથા કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ, નાના ત્રિકોણને નામ આપો. કયું છે? PNS. ચાલો PNS માં નક્કી છે કયું વિધેય લેવાનું? સાઈન. આમાં પાયથાગોરસનો પ્રમેય, આમાં સાઈન વિધેય. ચાલો સાઈન થીટા, ખૂણો થીટા છે ને, સાઈન થીટા બરાબર સામેની બાજુ કઈ? SN. અને આનું માપ કેટલું છે? PS નું માપ જુઓ, B ને. આનું મૂલ્ય B જેટલું હશે, સદિશ B ના મૂલ્ય જેટલું. ચાલો સાઈન થીટા એટલે સામેની બાજુ એટલે SN અને છેદમાં કર્ણ એટલે કયું? PS. ચાલો SN કેટલા છે જોવો જોઈ. B સાઈન થીટા અને છેદમાં PS કેટલા? ચાલો PS એટલે B. કોને સૂત્રનો કરતા બનાવો? B સાઈન થીટા ને. બરાબર. આની વેલ્યુ કેટલી છે? B. ચાલો અને એક કામ કરો, આમાં B સાઈન થીટા તમે કેન્સલ કરી નાખશો. બરાબર. ચાલો એટલે એક કામ કરો, આને SN જ રહેવા દો. આપણે તો કમ્પેર કરીને સૂત્ર તારવવાનું છે. આને બી SN રહેવા દો. અહીંયા કયું હતું? SN. ચાલો એટલે આને SN રહેવા દો. અને આ તમારું OS એટલે કયું હતું? R. તો આ તમારું શું થવાનું? SN. ચાલો SN. અને આ બાજુ તમારું આ ગુણાકારમાં જાય માટે SN બરાબર શું? B સાઈન થીટા. ચાલો થશે. બંનેને સરખાવો. સરખામણી પરથી શું મળે આપણને? ચાલો સરખામણી પરથી બંને બાજુથી, કારણ કે તમે કન્ફ્યુઝ ન થાવ એટલે, જો અહીંયા B અહીંયા લઈ જતો હોત તો B સાઈન થીટા કેન્સલ કરી નાખે, એટલે આપણે કેન્સલ નથી કરવાનું, સૂત્ર તારવવાનું છે. ચાલો બંને બાજુથી SN કેન્સલ થાય એટલે તમારું સૂત્ર શું આવે? એક બાજુ B સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ, બીજી બાજુ સરખામણી કરી હો, એટલે B સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ R સાઈન આલ્ફા. ચાલો આ ખૂણાને પેલી બાજુ છેદમાં લઈ જાઓ, આ ખૂણાને આ બાજુ છેદમાં લાવો, એટલે B ના છેદમાં શું આવશે? સાઈન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ R ના છેદમાં. ચાલો આ છેદમાં જાય. શું જાય છેદમાં? એટલે આપણે શું કર્યું? ખ્યાલ આવ્યો? આને છે ને, આને એ પેલી બાજુ છેદમાં મૂક્યું, અને આને છે ને એને આપણે આ બાજુ છેદમાં લાવીએ, એટલે B ના છેદમાં આવશે સાઈન આલ્ફા અને R ના છેદમાં જશે સાઈન થીટા. ચાલો આને પરિણામ નંબર આપો 1. ચાલો હવે તમારે બીજો એક લંબ દોરીને જવાનું છે. બીજો એક લંબ દોરવાનો. એ લંબ તમારે P માંથી શેના પર દોરવાનો? OS. આ જરા યાદ રાખજો, આ એક વધારાનું છે. ચાલો આને N નામ આપ્યું છે ને, આને M નામ આપો. ચાલો હવે આ નવું પદ PM. ચાલો PM લંબ, PM લંબ કોને દોરેલો છે? OS દોરો. તથા આ જે ખૂણો છે ને બીટા, આ જે ખૂણો, ચાલો કયા ખૂણો નામ આપશું? OSP. આ ખૂણાને બીટા સંકેત આપી દો. તથા ખૂણો OSP બરાબર બીટા ધારો. ચાલો થયું આટલું. હવે તમારે શું કરવાનું છે? હવે આ બંને ત્રિકોણ લઈને જવાના. આમાં આ કાટખૂણો ને આ બાજુ એક આ ત્રિકોણ લઈને જવાનો અને બીજો આ કાટકોણ ત્રિકોણ લઈને જવાનો, કારણ કે બંનેમાં કોમન બાજુ કઈ? PM. ચાલો હવે આપણે આ વાત કરશું. હવે કાટકોણ ત્રિકોણ. ચાલો કાટકોણ ત્રિકોણ OMP એટલે આ ગ્રીન કલર નું ડોટેડ OMP માં કોસાઇન નો નિયમ છે, સોરી સાઇન નો નિયમ છે એટલે સાઇન વિધેય લેવાનું. આ ત્રિકોણમાં ખૂણો કેટલો છે? આલ્ફા ને.
sin alpha is equal to sin alpha is equal to સામેની સામેની બાજુ કોમન આવે એટલે નામ એ જ રાખજો. ચાલો pm છેદમાં કર્ણ pm. હવે કર્ણ આ નથી, કર્ણ આ કહેવાય, કારણ કે કાટખૂણો આ છે એટલે એની સામેની બાજુ કઈ OP ને. ચાલો pm છેદમાં OP. pm નું માપ નથી એટલે એ જ રહેવા દો. અને OP નું માપ કેટલું છે જુઓ એ. ચાલો pm ને સૂત્રનો કરતા બનાવો. માટે pm બરાબર આ ગુણાકારમાં જાય એટલે a sin alpha થશે. હવે આ ગ્રીન કલરનો ત્રિકોણ લેવાનું. ચાલો તથા કાટકોણ ત્રિકોણ કયો નામ આપશું? SMP માં. ચાલો તેમાં ખૂણો કેટલો છે? બીટા ને. કયું વિધેય લેવાનું? sin બીટા is equal to કઈ બાજુ? sin બીટા is equal to સામેની બાજુ. સામેની બાજુનું નામ એ જ આપજો. સામેની બાજુ pm બરાબર અને છેદમાં કર્ણ. ચાલો આ કાટકોણ ત્રિકોણમાં આ કાટખૂણો છે તો કર્ણ આ થાય ને, આ ps pm બાય ps. pm એનું એમ જ રહેવા દો. અને ps નું માપ એટલે કેટલું? ps નું માપ એટલે b. b ના મૂલ્ય જેટલું. બીટા નહીં, b છે હો. બીટા એ તો ખૂણો છે. ચાલો આને સૂત્રનો કરતા બનાવો. માટે pm બરાબર શું? pm બરાબર ચાલો b એ બીટા સાથે ગુણાકારમાં જાય એટલે b sin બીટા. ચાલો થશે આટલું. હવે સરખામણી કરો. ચાલો સરખામણી કરો એટલે pm કેન્સલ થઈ જાય. ચાલો સરખામણી પરથી શું મળશે તમને? સરખામણી કરતા ચાલો શું મળશે તમને? a sin alpha is equal to b sin બીટા. ચાલો ફરીથી એવું કરો. આલ્ફા ને પેલી બાજુ છેદમાં લઈ જાઓ એટલે આ બાજુ શું રાખો? a અને પેલી બાજુ b. ચાલો ખૂણાવાળું પદ અદલા બદલી કરો. sin આલ્ફા પેલી બાજુ છેદમાં જશે. ચાલો sin આલ્ફા છેદમાં જાય અને sin આલ્ફા છેદમાં જાય અને sin બીટા આ બાજુ છેદમાં આવે. sin બીટા. આ તમારું પરિણામ નંબર 2. ચાલો 1 અને 2 પરથી જુઓ b/sin આલ્ફા કોમન પદ આવ્યું. ચાલો ત્રણેયને સરખાવી દઈએ. પરિણામ 1 અને 2 પરથી. ચાલો જે અધૂરું છે તે અહીંયા પૂરું કરી નાખીએ. ચાલો પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 અને 2 પરથી. ચાલો 1 અને 2 પરથી શું લખાય? તો જે પદ કોમન આવતું એકવાર લખવાનું. b sin આલ્ફા કોમન આવે ને. ચાલો લખી દો. b sin આલ્ફા is equal to વચ્ચે is equal to. ચાલો b sin આલ્ફા is equal to r sin theta is equal to a sin બીટા. b sin આલ્ફા એકવાર આવી ગયેલું છે. a sin બીટા જે માગેલું સૂત્ર છે. બરાબર. ચાલો આ માગેલું સૂત્ર છે. આ કોસાઇન નો નિયમ કે સાઇન નો નિયમ કહેવાય અને આ લામીસ થિયરમ પણ કહેવાય. હવે આપણને વિચાર આવશે કે આ સૂત્ર તો મને યાદ રહી ગયું. જે બે સદીશો આપેલા છે એના વર્ગોનો સરવાળો a² + b² + પહેલાનું મૂલ્ય બીજાનું મૂલ્ય એટલે 2ab અને આ બંને વચ્ચેનો જે ખૂણો હોય એનો cos θ. પણ આ સૂત્ર તો ઘણું કન્ફ્યુઝન વાળું છે. તો આ સૂત્રથી મારે r કેવી રીતે મેળવવું? તો બહુ સરળ છે, ધ્યાન રાખજો કેવી રીતે જવાનું. જો આ સૂત્રનો તમને ઉપયોગ ડાયરેક્ટ આકૃતિ પરથી સમજાવી દઉં. ચાલો r પછી 3 સદીશો આપેલા છે. પરિણામી સદીશ r, પેલો સદીશ a અને બીજો સદીશ b.
તમારે શું કરવાનું, એકદમ સિમ્પલ, નીચે તો સાઇન વિધેય જ આવે અને સાઇન વિધેયમાં ખૂણો કયો લેવો, તો આર સદિશ સાથે જે ખૂણો કનેક્ટેડ ન હોય ને નીચે એ લઈ લેવાનો. ચાલો હવે જુઓ, આર સદિશ એટલે તમારો ઓએસ સદિશ, તો ઓએસ સાથે અહીંયા આલ્ફા ખૂણો એની સાથે ટચમાં છે જુઓ, અને અહીંયા બીટા પણ એની સાથે ટચમાં છે. તો કયો ખૂણો ટચમાં નથી? થીટા, કારણ કે થીટા કોની કોની વચ્ચેનો ખૂણો છે? એ અને બી. આલ્ફા કોની કોની વચ્ચેનો ખૂણો છે? આર સદિશ અને એ વચ્ચેનો. અને આ બાજુ બી સદિશ અને બીટા કોની કોની વચ્ચેનો ખૂણો છે? બી સદિશ અને આર વચ્ચેનો. તો આર સાથે સીધો સંકળાયેલો ખૂણો કયો નથી? થીટા. એટલે કોઈ પણ સદિશ સાથે બે ખૂણા સંકળાયેલા હશે, ત્રીજો નહીં હોય. જે ન હોય ને તે લઈ લેવાનો. ચાલો, આર સાથે કયો ખૂણો સંકળાયેલો નથી? થીટા. તો આર ના નીચે શું આવશે? સાઇન થીટા. લેવાનું તો સાઇન વિધેય જો. ચાલો, એ સાથે કયો ખૂણો સંકળાયેલો છે? એ સાથે. તો એ સાથે અહીંયા જ ખબર પડી જશે. જુઓ, કયા કયા? આલ્ફા અને થીટા. કયો ખૂણો સંકળાયેલો નથી? બીટા. અને આમાં બાકી રહી ગયો તે કયો? આલ્ફા. ચાલો, આલ્ફા કોની સાથે સંકળાયેલો નથી? બી સાથે. બરાબર ને, કારણ કે આલ્ફા આર સાથે સંકળાયેલો છે ને એ સાથે, બી સાથે નથી. જો સૂત્ર પડી ગયું. ચાલો, બી ના છેદમાં શું? સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર ના છેદમાં સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એ ના છેદમાં સાઇન બીટા. યાદ રહેશે ને? હવે તમારે પરિણામી સદિશ આર નો ખૂણો શોધવાનો, ખૂણો કે દિશા. તો એના માટે કેવી રીતે જવાનું? ચાલો, સદિશ આર ની દિશા. મૂલ્ય શોધવાના બે સૂત્ર છે. આ બે માંથી કોઈ બી એક રીતે આર નું મૂલ્ય શોધી લેવાનું, પણ દિશા માટેનું એક જ સૂત્ર. સદિશ આર ની દિશા કે ખૂણો. ચાલો, ખૂણો શોધવા માટે શું કરો? આખો ત્રિકોણ લઈ લેવાનો, કાટકોણ ત્રિકોણ ઓ એસ એન માં tan વિધેય અપ્લાય કરી દેવાનું. ચાલો, કાટકોણ ત્રિકોણ ઓ એસ એન માં કયું વિધેય અપ્લાય કરી દેવાનું? tan. અને આ ખૂણો છે ને એ કોનો થશે? એ સાથેનો. એ સાથેનો કયો તોય ચાલે ને એક અક્ષ સાથેનો કયો તોય ચાલે. અને કાયમી એવું જરૂરી નહીં હોય કે કોઈ એક સદિશ એક અક્ષની દિશામાં જ ગોઠવાયેલો હશે. અમુક વાર એવું પણ હશે કે બંને સદિશો આમ ત્રાંસા હશે. આ તમારો એ સદિશ, આ તમારો બી સદિશ. ચાલો, આને સમાંતર, આ સમાંતરમાં ચતુષ્કોણ પૂર્ણ કરતા આવડે ને, એટલે આ તમારો આર સદિશ. તો અહીંયા તમારો આર સદિશ નો એક અક્ષ સાથેનો ખૂણો નહીં મળે, કારણ કે બંને ત્રાંસા છે. એટલે અહીંયા આપણે આર સદિશ નો કોની સાથેનો ખૂણો લઈએ છીએ? એક અક્ષ કરતા બે માંથી એક સદિશ નું નામ આપી દો. કયા સદિશ સાથેનો? એ સાથેનો ખૂણો. ચાલો, આર સદિશ નો એ સાથેનો ખૂણો એટલે tan આલ્ફા. ચાલો, tan આલ્ફા એટલે કઈ બાજુ? આખે આખો ત્રિકોણ OSN. OSN માં. ચાલો, સામેની બાજુ કઈ? SN. અને પાસેની બાજુ કઈ? ON. ચાલો, SN એટલે કેટલા? SN. SN નું માપ તમને ખબર છે કે કયું? બી સાઇન થીટા. અને ON એટલે કેટલા? ON આપણે લખેલા છે. કેટલા ON એટલે? ON એટલે A પ્લસ બી કોસ થીટા. અહીંયા આ જોઈ લ્યો તો વાંધો નહીં. ON એટલે કેટલા? A પ્લસ બી કોસ થીટા. ચાલો, આનાથી તમને પરિણામી સદિશ આર ની દિશા મળી જશે. બરાબર, આનાથી તમને દિશા મળી જશે. અને આ સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું ખ્યાલ આવે છે? આ સૂત્ર યાદ રાખવા માટેની એકદમ સરળ ટ્રીક જુઓ. શું કરવાનું? અને એ અને બી વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે, તો આપણે શું કરવાનું? ચાલો, આપણે શું કરવાનું છે? જુઓ, પરિણામી સદિશનો કોની સાથેનો ખૂણો બનાવેલો છે? એ સાથેનો. તો એ નહીં લેવાનું, બી લેવાનું. એટલે ઉપર લખશું બી સાઇન થીટા. જેની સાથેનો ખૂણો આપણે લીધેલો હોય ને એના સિવાયના સદિશના ઘટકો લેવાનો, ઉપર એનો સાઇન ઘટક. એટલે આપણે અહીંયા પરિણામી સદિશનો કોની સાથેનો ખૂણો બનાવેલો છે? જુઓ, કોની સાથેનો? આર સાથેનો. તો આપણે શું કરવાનું? આ પરિણામી સદિશ આર નો એ સાથેનો ખૂણો છે ને, તો આપણે કોના ઘટક લેવાના? બી. એટલે ઉપર આપણે લખશું બી સાઇન થીટા
અને નીચે બી કોસ થીટા અને પ્લસ કરીને નીચે શું એડ કરી દેવાનું, જે સદિશ સાથેનો ખૂણો હોય તે. ચાલો, અને આર સદિશના ખૂણાને આપણે શું ધારેલું છે? આલ્ફા, એટલે ટેન આલ્ફા. થીટા કોની કોની વચ્ચેનો કોણ છે? આપેલા મૂળ સદિશો એ અને બી વચ્ચેનો કોણ. આલ્ફા કોની વચ્ચેનો કોણ છે? આર સદિશે એ સદિશ સાથે બનાવેલો કોણ. ચાલો, આટલું આમાં ધ્યાન રાખવાનું છે તમારે.